મોરબી વાંકાનેર હાઈવે પર જાંબુડિયા નજીક હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માત બાદ બે ટ્રકમાં આગ લાગતા એક ટ્રકમાં સવાર 49 વર્ષીય વ્યક્તિ જીવતા સળગી જતા મોત નીપજ્યું હતું। જાંબુડિયા નજીક અકસ્માત બાદ બે ટ્રકમાં આગ લાગી હતી, જે બનાવની જાણ મોરબી ફાયર ટીમને કરવામાં આવતા તે ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો કર્યા હતા। જોકે આગની લપેટમાં આવેલા બે ટ્રક પૈકી એક ટ્રકમાં કોલસો ભરેલો હતો અને આગ બેકાબૂ બની હતી। ફાયરની બે ટીમે આગ પર કાબૂ મેળવવા મથામણ કરી હતી, પરંતુ પ્રયત્ન વ્યર્થ નીવડ્યો હતો। કોલસો ભરેલો ટ્રક બળીને ખાખ થયો હતો। આ બનાવમાં ટ્રક સવાર દેવજીભાઈ સિસદણાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। બનાવની જાણ પોલીસ ટીમને થતાં તે પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી। एक अरे बे गाड़ी हर गए ने बाजू में हर गए ने दो गाड़ी चल रहा है ना भैया। बे गाड़ी हर की गई।